આપણે બનાવીશું ડુંગળી અને શિમલા મિર્ચનું. એ બનાવવા માટે મેં એક વાટકીની અંદર દહીં લીધેલું છે. દહીંની અંદર ધાણા જીરું ભેળવી અને એને મિક્સ કરી લઈએ કે જ્યારે આપણે દહીં શાકની અંદર એડ કરીએ એટલે દહીં ફાટી ના જાય. હવે કઢાઈની અંદર 3 થી 4 ચમચી તેલ ગરમ કરી લઈએ અને એની અંદર આપણે રફલી ચોપ કરેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી દઈ અને એને બરાબર સોતે કરી લઈએ. ડુંગળી અને કેપ્સિકમને એકદમ ચડાવવાના નથી, ખાલી કાચા પાકા થાય એ રીતે જ એને સોતે કરી લઈએ. ડુંગળી અને કેપ્સિકમ સંતળાઈ ગયા છે એટલે એને એક બાઉલની અંદર નીકાળી દઈએ અને હવે એ જ તેલની અંદર થોડું જીરું, થોડી રાઈ, હિંગ અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ. ડુંગળીને બરાબર મિક્સ કરીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લઈએ. આપણી ડુંગળી ચડી ગઈ છે એટલે હવે એની અંદર આદું, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી લઈએ. એને પણ મિક્સ કરી લઈએ. હવે અહીં એક ઝીણું સમારેલું ટામેટું ઉમેરીએ. એને પણ બરાબર મિક્સ કરી લઈએ. આ શાકની અંદર ટામેટું કાચું ના રહે એ જરૂરથી જોવાનું. તમે જોઈ શકો છો આપણું ટામેટું એકદમ પાકવા લાગ્યું છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. એટલે હવે મસાલા એડ કરીએ. મસાલાની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લઈએ, કાશ્મીરી લાલ મરચું, હળદર અને ધાણા જીરું ઉમેરીએ. ધાણા જીરું થોડું જ એડ કરીએ કારણ કે આપણે દહીંની અંદર ઓલરેડી ઉમેરેલું જ છે. મસાલા તેલમાં ચડી ગયા છે એટલે હવે એની અંદર આપણું દહીં ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. દહીં બરાબર મિક્સ થઈ જાય અને ચડવા લાગે એટલે એની અંદર થોડુંક પાણી ઉમેરી અને ફરી પાછું થોડું ચડવા દઈએ. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી તૈયાર છે એટલે એની અંદર આપણે કેપ્સિકમ અને ડુંગળી ઉમેરી લઈએ. હવે એની અંદર થોડોક ગરમ મસાલો એડ કરી અને ઢાંકણ ઢાંકીને 2-5 મિનિટ એને ચડવા દઈએ જેથી શાકનું કાચાપણું દૂર થઈ જાય. આપણું શાક ચડી ગયું છે. હવે એની અંદર સૂકો ફુદીનો અને સૂકી કસૂરી મેથી એડ કરી લઈએ અને ગેસની ફ્લેમને બંધ કરી અને લીલા ધાણા ઉમેરી અને સર્વ કરી લઈએ. તૈયાર છે આપણું શિમલા મિર્ચ અને ચટપટ બની જશે અને ટેસ્ટી ડુંગળી કેપ્સિકમનું શાક તૈયાર છે.